બરોબર છે જય હો. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધાય? તમે તો મજામાં હશો, હું મજામાં નથી. કેમ કે ભાઈ આપણી ચેનલમાં આવી ગઈ છે સ્ટ્રાઇક. હવે ભૂલથી એક શોર્ટ વિડીયો અપલોડ કરી દીધો તો એમાં સ્ટ્રાઇક આવી ગઈ છે. એના કારણે હું વિડીયો નથી અપલોડ કરી શકતો, વ્લોગે અપલોડ નથી કરી શકતો. એમાં કેટલા 7 દિવસનું કંઈક છે, 7 દિવસમાં એ સ્ટ્રાઇક વહી જશે અને ત્યાર પછી અપલોડ થશે. એટલે આ વ્લોગ તમને ક્યારે જોવા મળે એ તો મને ખબર નથી. 6-7 દિવસ પછી જોવા મળશે. તો મેં કીધું તો એકાદો બ્લોગ શૂટ કરીને તો રાખું, તમને બતાવવા થાય એટલે. તો હાલો ધીમે ધીમે વ્લોગ ચાલુ કરી દઈ. થોડુંક કંઈક સ્ટ્રાઇક કઈ રીતે રિમૂવ કરવાની છે એ મેં યુટ્યુબમાં વિડીયો જોઈ લીધો છે અને એ પ્રમાણે મેં બધા સ્ટેપ ફોલો કર્યા છે. પછી એમાં કંઈક અમુક 8-10 ક્વેશ્ચન પૂછ્યા હતા, એના આન્સર દીધા છે. એટલે મેં અહીંથી મારી તરફથી તો મેં બધું કરી નાખ્યું છે. હવે રિવ્યૂમાં ગયું છે. પછી સામેથી ક્યારે આવે એનો રિસ્પોન્સ ક્યારે મળે એ તો કાંઈ ખબર નથી. પણ તોય આપણે વ્લોગ બનાવીને રાખી, જ્યારે સ્ટ્રાઇક રિમૂવ થઈ જાય છે ત્યારે હું અપલોડ કરે. ભાઈ ધ્યાન રાખજો તમે. આવું છે ને અમુક વિડીયો હોય એવા મૂકવાના. એ રીલ કઈ હતી ખબર છે કે ઓલે પંખો લઈને આવું મુરગી નો ટાંગેલી હોય એમાં હવા દેતી હોય, એટલે એમાં પત્તે ઠોકાઈ ગયેલા. એવી મૂકવાની જરૂર જ નથી. મને લાગ્યું કે મૂકું જો વ્યૂ આવી જાય તો, પણ એના કારણે ગલાઈ ગયા. એટલે તમે ધ્યાન રાખજો, તમે મૂકતા નહીં. તો હાલો હવે ધીમે ધીમે આપણો વ્લોગ ચાલુ કરી દઈ. સ્ટ્રાઇક ક્યારે રિમૂવ થાય કોને ખબર, તો આપણે જ્યારે રિમૂવ થાય ત્યારે પછી અપલોડ કરી દઈશું. ત્યાર પછી આપણે કન્ટિન્યુ રાખશું વ્લોગ કરવાનું ને બધું, ત્યાર પછી જોયું જાય છે. હાલો તો ધીમે ધીમે આપણો વ્લોગ ચાલુ કરી દઈએ. હવે ગાઈઝ અહીંયા જામફળી હતી ને કાપી નાખી, દો ઉપાડી લીધી. ટૂંક સમયમાં કેરી પતી જાય પછી આંબો ઉપાડી લેવાનો છે. આંબો તો ન કપાયો. ગાઈઝ મારી બેનને ગામમાં જવું છે, એટલે ગાડી શરૂ નથી થતી ને એટલે મને કિક મારવા બોલાવે. બોલો, આવી જિંદગી થઈ ગઈ છે. કીકું મારવાની રહી. ઊભી રહેજો. કર્યું ચાલુ? થઈ ગઈ નથી થઈ. રેડી? ઓ નો થઈ. 1 2 ને થઈ. થઈ ગઈ. જવા દો, જવા દો. ઓહો, બી ગયો. હે ઓહ ગાઈસ, વાવાઝોડું આવ્યું. આવજો. આમ જો કઈ દેખાતું જ નથી. ગજબ. ધીસ ઇઝ વાવાઝોડું. અહીંયા કઈ દેખાતો, અહીંયા કઈ દેખાતો નથી. ઓલો બી ગયો એનું. કેવું ખતરનાક છે એમ. જો કેરીયું ન પડી જાય ને તો સારું છે વાવાઝોડામાં. આમ ફેર તો વાળ ઉડે દો તારા. નથી ઉડતા. આમ ફેરે છે. થોડુંક માથું ઊંચું રાખ. હા હવે ઉડે. નથી ઉડતા એટલે બધા. વાવ, હજી પવન આવે છે હો. રાહુલ જો આવ્યું પાછું પવન. જો ઓહો, મોકલું હમણાં. આમ તો દોડ ઉડે ખાલી. ઓહો ગજબ. અહીંયા તો ધૂળ. વો
આહા ગજબ ઓ ભાઈ સુપર કેવો ખતરનાક હા ભાઈ ભાઈ સાવી વાળા પર કાંઈ દેખાતું નથી હો આ બધું ઉડે બધા બી નેઠે બી જાય હું જ ઊભો છું ખાલી અહીંયા હા 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 કેમેરો લૂસી નાખું પેલા હજી પવન આવવામાં જ છે કમ 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 ગાઈસ ઘડીકમાં તો પણ ભૂકા કાઢી નાખ્યા હો અત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે હજી પવન તો ઓહો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે ધીમે ધીમે નીચે ઉતરી જાય કેરીઓ ખરવા મળી એપ્સલો ગજબ પવન આવ્યો છો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે પેલા પલળી પેલા નીચે ઉતરી જાય હવે જોયું ને ખતરનાક પવન હતો આ વખતે તો કેવી મસ્ત કેરી વાવાઝોડામાં ખરી ગઈ આમ તો એક આ છે એક અહીંયા એક હેઠે પડી છે ઓહો હો હો બધી નોકરી જાય તો સારું ક્યાંક અહીંયા વાવાઝોડામાં ધબાધબી બોલે છે અને કેરીઓ ખરે છે અને આ અમારી બેન ને કેરીઓ સુધારીને ખાવી છે ને અલગ જ વાહ ભાઈ વાહ આ નાખ્યું મીઠું ગમે એવો વરસાદ આવે ગમે એવો વાવાઝોડું આવે ખાઈ પીને મજા કરવાની કા બેન મોઢામાં પાણી આવી ગયું હાલો રેડી વરસાદ આવી ગયો છે પછી ધીમો ધીમો અને હવે આપણે બ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ પલળતા જો તમને મારા બ્લોગમાં મજા આવી હોય વાવાઝોડું જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ હવે નવા બ્લોગમાં બીજું વાવાઝોડું આવે ત્યાં સુધી વાટ જોવાની છે બ્લોગ તો અત્યારે ટૂંક સમયમાં પાછી હવે રોજ હાલો મળીએ હવે નવા બ્લોગમાં ટાટા બાય બાય